કરીએ સુરત જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ઓલપાડ તાલુકાના અનેક ગામોમાં પાણી ભરાતા 800 થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। આ દરમિયાન સુરત જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ બ્રિજેશ પટેલે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી। સુરત જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે જનજીવન પ્રભાવિત બન્યું છે। ખાસ કરીને ઓલપાડ તાલુકાના અનેક ગામોમાં પાણી ઘૂસી જતા પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। નીચાણવાળા વિસ્તારોમાં લોકો મુશ્કેલીમાં મુકાતા તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે। આ દરમિયાન સુરત જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ બ્રિજેશ પટેલ કાર્યકરો સાથે ઓલપાડ તાલુકાના મોટા હળપતિવાસ સહિતના પૂરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચ્યા હતા। તેમણે સ્થાનિક લોકો સાથે વાતચીત કરી હાલની સ્થિતિની માહિતી મેળવી તેમજ તંત્ર દ્વારા ચાલી રહેલી કામગીરીની સમીક્ષા કરી હતી। સમગ્ર દક્ષિણ ગુજરાતની અંદર મોડી રાત્રેથી મેઘ થઈ રહ્યો છે ત્યારે ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે। વિવિધ નદીઓ છે, નદીઓ પણ ઓવરફ્લો થઈ છે, ખાડીઓ પણ ઓવરફ્લો થઈ છે। ત્યારે ઓલપાડ તાલુકાની અંદર પણ અત્યાર સુધીમાં 8 ઇંચથી વધુ વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે। સેના ખાડી પણ ઓવરફ્લો થઈ છે, જેને લઈને જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। જ્યારે ઓલપાડની અંદર પણ ઓલપાડ તાલુકા પંચાયત નજીક આવેલા હરપતિવાસમાં ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા છે, તમે દ્રશ્યમાં જોઈ શકો છો। ત્યારે હાલ જે તંત્ર છે, તંત્ર પણ એલર્ટ મોડમાં છે। જે પરિસ્થિતિ છે, પરિસ્થિતિનો પણ તાગ મેળવી રહ્યા છે। ત્યારે આપણી સાથે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ટીમો પણ ખડે પગે છે। ત્યારે બ્રિજેશ પટેલ છે, એમની પાસેથી આપણે જે ઓલપાડ સાયન્સ સહિતની વિસ્તારની જે માહિતી છે, કઈ રીતના પરિસ્થિતિ છે, જે વિશે જાણીશું। બ્રિજેશભાઈ, વરસાદ વરસી રહ્યો છે સતત, ઓલપાડ સાયન્સમાં કઈ રીતની પરિસ્થિતિ છે, કેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને આગળની શું પરિસ્થિતિ છે? જે રીતે સમગ્ર સુરત જિલ્લામાં ગઈ રાત્રે ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો છે, ત્યારે સમગ્ર જિલ્લામાં આજે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। એમાં ઓલપાડ તાલુકાની જો વાત કરું તો ઓલપાડ તાલુકાના અનેક ગામોમાં પાણી ફરી વળ્યા છે। આજે ઓલપાડ ટાઉન હોય, સાયણ ટાઉન હોય કે કિમ ટાઉન હોય, એમાં પણ